એક વાત જામનગરના કાલાવડ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના પગલે બામણ ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું સર્જન થયું. પાણીનો પ્રવાહ અચાનક જ વધી જતા એક કાર ફસાઈ. લોકોએ થાંભલા સાથે દોરડાથી કારને બાંધી રાખી અને પૂરના પાણી ઉતર્યા પછી કારને હવે બહાર લોકો કાઢશે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે નદીમાં ઘોડાપૂરની આ પરિસ્થિતિ લોકોને સતર્ક રહેવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ સાથે એક કાર ફસાયાનો પણ એક વિડીયો સામે આવ્યો છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા હિરેન આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હિરેન, કાલાવડની આ ઘટના જામનગર કે જ્યાં વરસાદી પરિસ્થિતિના કારણે કાર ફસાઈ અને વરસાદી સ્થિતિ શું એ વિસ્તારોમાં, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ? જી, ચોક્કસ જણાવી દઉં કે જામનગર જિલ્લામાં કાલ જે રાત્રિ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાલ રાત્રિના 12 વાગ્યા બાદ જે કાલાવડ, ધ્રોલ, ધોળિયા સહિતના જે પંથકો છે તેમાં 3 ઇંચથી લઈને 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો કાલાવડ તાલુકામાં જે ઉપરવાસમાં થયેલ વરસાદને કારણે જે કાલાવડની જે સ્થાનિક નદી છે તેમાં ઘોડાપૂર આવ્યું છે. આ જે દ્રશ્યો છે તે સવારના હોવાનું સામે આવ્યું છે. જે નદીમાં ઘોડાપૂર આવતા જ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ આ વહેતા પ્રવાહમાં એક કાર પણ તણાઈ હોવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. કાર ચાલકને બચાવી લેવામાં આવ્યો છે. જે કાર છે તેને જે દોરડા વડે એક થાંભલા સાથે પણ બાંધવામાં આવ્યું હોવાનું પણ જે સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે. કાલાવડની વાત કરવામાં આવે તો કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાતા જે નદીઓ છે તે ગાંડીતુર બની છે. તો બીજી તરફ હજુ પણ જામનગર જિલ્લાના જે અન્ય તાલુકાઓ છે તેમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડતા જે સારો એવો વાવણી લાયક વરસાદ થતા જે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે. જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.